તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, ખેડૂત માહિતી તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી જાહેરાત। પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 14 થી 20 જૂનમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો હતો, જેમાં સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે, પરંતુ સીમિત વિસ્તારમાં જ વરસાદ પડ્યો છે। હજી મોટા ભાગના વિસ્તારોમાં વાવણીથી વંચિત છે। ખેડૂતો ચિંતામાં છે। 19 જૂનના રોજ તીવ્રતા ઘટશે, પરંતુ 20 તારીખે ફરીથી તીવ્રતા વધશે અને 20 તારીખ પછી 21 થી 25 જૂન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડે એવી પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કુદરતી આફતો દરમિયાન સરકારની મોટી પહેલ। ગુજરાત સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં 16 બહુહેતુક ચક્રવાત આશ્રય સ્થાનોની સ્થાપના કરી છે। ગુજરાત સરકારે કેન્દ્ર અને વિશ્વ બેંક સાથે મળીને 76 બહુહેતુક ચક્રવાત આશ્રય સ્થાનો મુખ્યત્વે દરિયાકાંઠાના જિલ્લાઓમાં કુદરતી આફતો દરમિયાન જીવન બચાવવા માટે બાંધ્યા છે। ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકાંઠા પર ચક્રવાત અવારનવાર બનતા આવ્યા છે અને આવી આફતો ત્રાટકે તે પહેલા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સક્રિય રીતે સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવું મહત્વપૂર્ણ છે, એમ રાજ્ય સરકારે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું। સરકારનું આ મહત્વનું પગલું કહી શકાય છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થઈ ગયા છે મિત્રો। પ્રધાનમંત્રીએ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો 17મો હપ્તો જાહેર કરી દીધો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે અને કેટલાક ખેડૂતો એવા છે જેમને ખાતામાં હજી પણ 16મો અને 17મો હપ્તો જમા થયો નથી અને 17મા હપ્તા માટે 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાઈ ગયા છે મિત્રો। પ્રધાનમંત્રીએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ પણ લોન્ચ કરી દીધું છે મિત્રો। જો મિત્રો તમારા ખાતામાં હજી સુધી 2000નો 17મો હપ્તો જમા નથી થયો તો તમે સ્ક્રીન પર દયેલા ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો જનધન ખાતામાં આવશે પૈસા। જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને સ્કીમ હેઠળ 10,000 સુધીની લોન માટે અરજી કરી શકો છો। જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો એસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર। એસબીઆઈ દેશના 40 કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપ્યો છે। મોંઘવારી સામે ઝઝૂમી રહેલી સામાન્ય જનતાને હવે એસબીઆઈની એટીએમ ડેબિટ કાર્ડની સેવાનો ઉપયોગ કરવા માટે પહેલા કરતાં 75 રૂપિયા વધુ ખર્ચવા પડશે। નવા શુલ્ક 1 એપ્રિલ 2024થી લાગુ કરવામાં આવ્યા છે। હવે અલગ અલગ કાર્ડ પર 350 આજુબાજુ ચાર્જ ચૂકવવો પડશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વીજળીના સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર। ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી છે। લોકોને સમજ આપ્યા બાદ કામગીરી શરૂ થશે। ગુજરાતમાં ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો। બાદ તેમાં મીટર ઝડપથી ફરતા હોવાથી અને ઊંચું બિલ આવતું હોવાથી ફરિયાદો ઉઠી હતી। સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએ લોકોએ આ મીટરનો ખૂબ જ વિરોધ કર્યો હતો મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે। જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ
હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં પણ ઉપલબ્ધ રહેશે. આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને લાંબી કતારોમાં ઊભા રહેવું પડશે નહીં મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. ખેડૂતો માટે દેવા માફીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોની આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે પણ કોઈ પણ જાહેરાત થઈ નથી. ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. તેથી ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને તો મોદી સરકારે જે ખેડૂતના ઉદ્યોગપતિના લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વીજળી બિલ માટે ખુશખબર. હરિયાણા સરકારે હવે વીજળી ગ્રાહકો માટે એવા સમાચાર આપ્યા છે જે સાંભળીને તેમના દિલને ઠંડક મળશે. હવે હરિયાણામાં જો માસિક વીજ વપરાશ 10 યુનિટથી 100 યુનિટ થાય તો બિલ માત્ર 200 રૂપિયા જ આવશે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ સોમવારે અંબાલામાં સૂર્યઘર મફત વીજળી યોજનાનું ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ટેકાના ભાવ ટન દીઠ ₹6,000 થઈ શકે છે. આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવી છે. હાલ શેરડીના ટન દીઠ ટેકાના ભાવ ₹3400 છે. દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે. ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31થી વધારીને 45 કરવા ખેડૂતોની માંગ છે. ખાંડની કિંમતે વધે તો ₹6,000 પોષણક્ષમ ભાવ આપી શકાય છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો જુલાઈમાં 10 દિવસો માટે બેંકો રહેશે બંધ. જુલાઈમાં 10થી વધારે દિવસો બેંકોમાં રજા રહી શકે છે. જોકે આરબીઆઈ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે. કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત 4 દિવસ માટે છે. ગુરુ હરગોવિંદજી સિંહજીનો જન્મદિવસ 5મી જુલાઈએ અને મોહરમ પણ 17મી જુલાઈએ છે. તેથી બેંકોમાં 10 દિવસથી પણ વધારે રજાઓ રહી શકે છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર. ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેનું નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે. નેનો યુરિયા પ્લસ વજન દ્વારા 16% નાઇટ્રોજન ધરાવે છે. આ પ્રોડક્ટ 1 મેથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. તેની અડધી લીટર બોટલની કિંમત ₹225થી ₹240 છે. સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી. આ અડધા લીટરની બોટલ 50 કિલોની યુરિયા બેગની સમકક્ષ કામ કરે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચ્યા. આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની છે ત્યારે તેની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે. જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજી અને બટાકા ડુંગળીના ભાવમાં કિલોએ ₹4નો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા ₹5થી 15 કિલો મળી રહ્યા હતા ત્યારે હાલ લીલા શાકભાજી ₹100થી ₹160 કિલો મળી રહ્યા છે. તો બીજી બાજુ લોકલ આવક થતાં લીલી શાકભાજીની અછત પણ સર્જાઈ છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને દર મહિને ₹1000 મળશે. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના ₹1000 આપવામાં આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કે કારણ કે મેં છત્તીસગઢની ડબલ એન્જિનની સરકારમાં વિશ્વાસ છે મને.
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય. ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમે હવે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કુદરતી આફત, સરકારનો શું જવાબ? 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો, જેમાં ₹152 કરોડની સહાય ચૂકવણીની માંગણી કરી હતી. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારાઈ હતી. આવી જ રીતે રાજ્ય સરકારે બિપોરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 742 કરોડની માંગણી કરી હતી. જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નથી. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સ્વતંત્ર ઘરવાળા રાશનનો ફાયદો લો છો, તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકો માટે મોટી રાહત આપી છે. સરકાર તરફથી આધાર અને સ્પેન્ડર્ડ કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ફરી એકવાર વધારી દીધી છે. આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પહેલા આધાર અને રેશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી, જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. ખાદ્ય અને જાહેર વિતરણ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું મિત્રો. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.